જ્યારે હીરા ઘસવા જાવ ને એટલે વધારે પૂરતું ભી મારું ને એટલે દેખાડ દેજો કાળું પડી ગયું નાય છે ને કેમ આમ આપણે એમ ગાયટ થઈ ગયું અને ઘોડા થઈ ગયું બધાને બાંધવાની ઈચ્છા બધા હોય અને આપણે તો પેલાથી જ માનવા શાંતિથી જ તે માનવા વાળા છે આપણે કઈ એવું કઈ એટલું બધું જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છે યુટ્યુબ ફેમિલી મજામાં ને આપણા વિડીયો જોતા હોય ને મોટા ભાગે બધા મજામાં તો હોય છે કેમ કે આપણે લવ સ્ટોરી એ રીતની હોય છે બધાને મજા આવે છે તો તમે પણ મજામાં થશો તો આપણે આજે ફરીવાર લઈને આવ્યા છીએ અમારી લવ સ્ટોરી કે આપણે જે અધૂરા ભાગ હતા એ આપણે વાત કરવાની છે તો અત્યારે ફાઇનલી આપણે ધબો પર ચડી ગયા છીએ ને ટાઈમ થઈ ગયો છે 6:15 વાગી ગયા છે 6:15 અને અત્યારે જો હજી તડકો ઘણો બધો છે ને જો સંજના નહીં તે અહીંયા આવીને ઊભી રહી ગઈ છે ક્યારની બગ કરતી કાંઈ બગ નથી કરતી વાતચીત કરું તો એમ કે બગ કરે એવું છે તો જોઈએ ને એને હાથે વગાડીને ઈ તો જો વગાડ્યું નથી હીરાનું નિશાન પડી ગયું છે હોજો મને રે કેમ કે હું જ્યારે હીરા ઘસવા જાઉં ને એટલે વધારે પૂરતું ભી મારું ને એટલે દેખાડ દેજો કાળું પડી ગયું નાય છે ને કેમ આમ આપણે એમ ગાયટ થઈ ગયું અને ઘોડા થઈ ગયું આ બધી હરણ નાતા છે ને કલર કેમ છે એ કાળો કલર ઓઇલ વાળો હોય ને એટલે અહીંયા નિશાન પડી ગયું છે મારે હા જો આ તો નિશાન પેલાથી આવું નિશાન જે તળિયાને ઘસતા હોય ને એને તો એની માર જે મીરા ઘસતા હોય એને જો અહીંયા અંગૂઠા પાસે બીજો આંગળો ઉગવાનો છે એ જો 100 આંગળા વાળી બાઈ થઈ જાય હાલો તો હવે આપણે છે ને આપણે એમ કહેવી ને કે મસ્તી બંધ કરીએ અને આજે હું આમ બોલી નહીં આપું કેમ કે મને જીભમાં છે ને ચાંદા ને એવું પડી ગયું છે કેમ કે તમને ખબર જ છે મારી દવા શરૂ છે તો એ મને થોડીક કહેવાય ને કે દવા પીવું ને લગભગ મહિનો જેવું થઈ ગયું હશે તો એ ગરમ પડ્યાને કારણે જીભમાં ચાંદા ને એવું થોડુંક પડી ગયું છે જીભમાં ચાંદા પડી ગયા પછી મોઢે ખીલ ને એવું બધું થઈ ગયું છે કા એ તો હવે શું કરશું હા એમ શરીરની બધી ગરમીની બહાર આવે છે એવું છે તો જો આમ તો આમ સ્વસ્થ જ છે પણ આ રીતનું ગરમીના કારણે બધું થઈ ગયું છે ખાઈ નથી તીખું ખાવાનું કે તો તે ના પડે કે હું નથી ખાઈ શકતી એમ કા તીખું ન ખાય એક તો મોઢું આવી ગયું હોય ને ડોક્ટરે પણ ના પાડી છે કે તમે બેની કે તીખું ન ખાતા એવું છે હવે હાલો સ્ટોરીમાં આગળ વાત કરીએ જો એને સાચી વાત કરી નથી કે સ્ટોરીની વાત કરી તો મિત્રો આપણે આપણી ફાઇનલી આપણી સ્ટોરી વાત કરીશું તો હું એ સાઈડ વી જાઉં કેમ કે આ સાઈડ તો એકલો કઈ આવશે નહીં તો એવું છે પપ્પાની આવી ગયા છે એટલે જો એવું છે તો મિત્રો આપણે આપણી લવ સ્ટોરીની વાત કરવાના છીએ તો અમારે તો લાજ ની કાઢવાનું એટલે આમ જો સરખી રીતે વ્યવસ્થિત થઈ ગઈ ને પછી નીચે ઉપર ને આવી ગયા છો મિત્રો એવું છે થોડું ઘણું ડિસ્ટર્બન્સ માટે થોડીક માફી માંગુ છું તો મિત્રો આપણે લવ સ્ટોરીની વાત કરવાની છે કે આપણે છેલ્લે ક્યાં હતા લવ સ્ટોરી તમને કેવી ને અમે કીધું હતું કે અમે લોકો જયારે સુરત રહેતા ને એ વખતે અમે દમણ ફરવા ગયા હતા અને ન્યાય પાસા ક્યાંય તો ઝીણેમથી એમ મસ્તી થોડુંક ઓલું કરી નાખ્યું હતું કે આપણે રેલગાડીમાં વગર ટિકિટે ચડી ગયા હતા એવું છે તો એ આપણે વાત છેલ્લે કરી હતી અને પછી નિરાતે અમે ઘરે લગભગ તોય તે 8 વાગી ગયા હતા 8 વાગે ઘરે પહોંચી ગયા અને જમવાનું બહારથી લાવીને અમે જમી લીધું એવું છે તો મીને સુરત હોય તો ઘણી ફેરી બહાર અમે લોકો જતા તો એ ફરવા કેમ કે કામ શરૂ કરી દીધું ભલે મેં લવ મેરેજ કર્યા ભાગીને લગ્ન કર્યા પણ આપણે કોઈ દિવસ કોઈને ફોન કરીને પૈસા નથી મગક તમને પૈસા કેમ કે આપણામાં એવી તેવડ હતી કે નહીં આપણે આ વસ્તુ કરીને તો આપણે પહેલાથી જ તેમ કામ ધંધા આગળ હોય તો પછી કાંઈ પૈસાનો એટલો બધો વાંધો આવતો નથી એટલે એમ જે રીતને એમ કમાતા ગયા ને એમ વાપરતા ગયા ને મોજ શોખ કરતા ગયા અને જેને પૈસા પહેલાથી લીધેલા હતા એને પાછા ભાઈબંધ દોસ્તારને આપતા ગયા એવું હતું એટલે હવે આપણી લવ સ્ટોરીમાં આગળ વધવી ને તો કેવી કે નથી અમે ઘણી જગ્યાએ એ રીતને ફરવા ગયેલા છે દમણ ગયા હતા પછી ને આપણે મેરડીમાનું મંદિર ને તમને કાલનો તે આપણે જે લવ સ્ટોરી ટાઈપ જ તે બીજો જે અમારી લવ સ્ટોરી બન્યું હતું ને એ તમને વાત કરી હતી એના ફોટા કાલે દેખાડ્યા કે લગ્ન પછીના ફોટા એમાં આવી ગયું હતું એટલે એ ફોટાની વાત કરું તો એ ફોટા ફરવા ગયા હતા એમાં એનાય તે અમુક હતા મેરડીમાં ગયા હતા મેં તમને વાત કરી હતી કે નેરવાળા મેરડીમાં છે ત્યાં ગયા હતા તો ઘણી જગ્યાએ મેં ફરવા ગયેલા છે ગુરુકુળ જ્યાં નેરવાળા મેરડીમાં દમણ ગયેલા છે પછી આપણે ઓલું મંદિર ગયા હતા ભોળાનાથનું કેવું કહેવાય નામ નથી નામ તો મારે ભૂલાઈ ગયું છે
એટલે પછી આ જો સુરતમાં જ છે કરમનાથ મહાદેવ મંદિર, એ ન્યાય ગયા હતા. એટલે મોટા ભાગે મેં ફરવા ગયેલા જ છે. તો એવું છે, એટલે એવું કઈ પ્રોબ્લેમ એટલી બધી કઈ અમારે તો આવી નહોતી. કેમ કે પછી લગ્ન થઈ ગયા ને એટલે મોટા ભાગને પોલીસ હોય કે ગમે એ લોકો હોય ધ્યાન પછી ઓછું દેવા મળે. કેમ કે એ લોકોને ખબર જ છે કે મેરેજ થઈ જાય પછી એકબીજાની કહેવાય ને કે એકબીજાની ઈચ્છાથી જ બધું થયું, એટલે પછી ઓછું ધ્યાન દે એવું છે. એટલે મેં થોડોક ટાઈમ અમારે બહાર રહેવાનું હતું, પણ થોડોક ટાઈમ નહીં, અમે લગભગ નહીં તો 5 થી 6 મહિના બહાર રહેતા હતા. 6 મહિના બાદ હતા એટલે એમ કે બધું સરખું થઈ જાય એમ અહીંયા. હા, એમાં કેવું થાય કે નવું આપણે વસ્તુ કરીને તો બધાને આમ કરવું ને તેમ કરવું, બધાને બાંધવાની ઈચ્છા બધા હોય. અને આપણે તો પહેલાથી જ માનો શાંતિથી જ તે માનવા વાળા છે. આપણે કઈ એવું કઈ એટલું બધું શોખ નહીં ખોટો કોઈને બાંધવાનો એમ. એટલે પછી એમ બને ને ત્યાં સુધી હું બહાર રહ્યો એટલે હું ત્યાં બધા ઠંડો મગજ થઈ જાય, બધું શાંત વાતાવરણ પડી જાય. એમ વિચારીને થોડોક ટાઈમ એટલો ટાઈમ બહાર રહ્યા, મોબાઈલ ને થોડું ઘણું બંધ રાખ્યું હતું. મોબાઈલ હતા તે મારે 2 પાસે હતા, આની પાસે અલગ હતો, મારી પાસે હતું, સિમ કાર્ડ હતું, બધું રેડી હાલતું હતું. પણ એટલા ટાઈમ કહેવાય ને કે બધું શાંતિથી પતી જાય ને ત્યાં સુધી આપણે બહાર રહેવાનું હતું. તે પછી અમે આવ્યા ભાવનગર, કઈ રીતે આવવાની તમને વાત કરવાની છે. તો મિત્રો વાત કરવી ને તો મેં સુરત હતા બધું આમ કહેવાય કે સેટ જ થઈ ગયા. એમ કાંઈ આપણે 2 જણા કે આખું ફેમિલી આપણે રહી એકવી ની રીતનું પૈસા તે બધી બાબતે સેવિંગ બેવિંગ બધું થતું, એટલે કાંઈ પ્રોબ્લેમ આવે એવું તો નહીં. પણ તોય તે હવે આપણું ઘર કહેવાય. પછી થોડોક ટાઈમ રહીને ફેમિલી કોન્ટેક્ટ થયો, એટલે પછી કીધું કે હાલો હવે આપણે જવું છે ને એમ કરીને પછી અમે લોકો ત્યાંથી નક્કી કર્યું હાલો આપણે આ ટાઈમ આવે ને ટાઈમે જઈએ. એટલે મેં નહીં તો છે ને મારો જન્મદિવસ ડિસેમ્બરમાં આવે, તારીખ નથી કહેતો પણ ડિસેમ્બરમાં આવે. એ તમારે તારીખ જાણીને તો Q&A વિડીયો કરીને હશે, વિડીયો જોઈ લેજો, આપણે તારીખ આપેલી જ છે. તો મિત્રો અમે મારા બર્થડે હતો ને તે દિવસે મેં નક્કી કર્યું હાલો આપણે જઈએ. મારો બર્થડે છેલ્લો ત્યાં આપણે સુરત ઉજવો હતો. અને પછી હું કહું હવે આપણે ઘરે જઈશું. બર્થડે ના થોડાક દિવસ રહીને પછી અમે ત્યાંથી નીકળી ગયા ને પછી અમે આવ્યા ભાવનગર અમારા ઘરે. એટલે કે અમે ભાવનગર આવ્યા, પણ ત્યારે પણ અમે છે ને બસમાં આવ્યા હતા. હું છે ને ભાવનગર એટલે આમ કેવાય ને સુરતથી ભાવનગર આવ્યા ત્યારે બસમાં પહેલી ફેર બેઠી. તમને એમ થશે કે આ બધે પહેલી ફેર જ બેઠા, પણ હું કઈ બહાર નીકળી નથી ને એટલે બધે જ્યાં જાવ ને બધે પહેલી ફેર જ બેઠી. એટલે કે ડબલ જે આપણે ઓલી સીટ વાળી હુવાવાળી સીટ વાળી હોય ને એમાં હું પહેલી ફેર બેઠી હતી સુરતથી અહીંયા આવવાનું. ઈ મને કીધું કે હું પેલા સુરત આવેલી, પણ હું કે આપણે કેમ ટ્રેનમાં કેમ કીધું ટ્રેનમાં ગયેલી છે કે બસમાં તો પહેલી ફેરી 2 માળની બસ કે જોઈ પહેલી ફેર જોયેલી ખરી રોડ ઉપર, પણ આમ બેઠેલી નહીં એમ. એટલે કે પહેલી ફેર કે બેઠી પછી હું કોઈ મજા આવે. પછી એની ટ્રેનમાં હું બસમાં એમ આવ્યા હતા એવું છે. પછી અહીંયા આવીને તે તમને એમ ફટાવાળામાં વાત કરી દીધી છે, તોય તમને વાત કરી દઉં કે અહીંયા આવીને પછી 2 દિવસ તો નહીં પણ સવારમાં અમે ઉતર્યા ને 1 દિવસ સાંજ સુધી બહાર રહેતા. પછી મેં અહીંયા આવ્યા. પછી અમે પહેલાથી જ તે ઘરે બધા નક્કી કરી નાખ્યું હતું. અને આની ઈચ્છા હતી જ તે કે આને કંકુ પગલા કર્યા નહોતા ને, એટલે કંકુ પગલા કરવાના. પણ તમને કેવી એન ઘોડે કે અમારું 2 મકાન છે, તમને ખબર જ છે, એક પપ્પા વાળું અને એક દાદા વાળું. અને હું પહેલેથી જ તે દાદાને નારે રહેલો છું ને, એટલે અને આ દાદાને ઘરે પેલા તે મારા બેનની સગાઈ કરેલી હતી એ વખતે આ તો દાદાની ઘરે આવેલી હતી જ નહીં. એટલે એમ લોકોએ નક્કી કરી નાખ્યું પપ્પાને ઘરે તો આવી ગયેલી છે, એટલે આપણે ઓલા ઘરે નથી ગઈ ને દાદાની વાળા ઘરે, એટલે ત્યાં આપણે કંકુ પગલા કરવાના છે. એટલે પછી ને તે દિવસે રાત્રે અહીંયા પપ્પાને ઘરે આવી ગયા ને પછી વળતા દિવસે કંકુ પગલાનું મેં બધું ગોઠવી નાખ્યું હતું. આ બધું તાત્કાલિક જ ગોઠવું, કેમ કે અમે કોઈને કીધું નહોતું, અમે આવ્યા નહીં. પછી તાત્કાલિક ફોન કરીને કીધું કામ કરવાનું છે. પછી બધા કામે જતા બધાને ફોન કરી દીધો તાત્કાલિક કે આવજો કાલે. અમુક આપણા હગાવાલા હાવ ક્લોઝ હોય, રિલેટિવ હોય, બેન ફઈ દીકરીઓ કે એ લોકો ને એને બધાને કહેવાનું હતું ને એને બધાને ફોન કરીને એક દી કહી દીધું આવી જાજો. આપણે રાખ્યું હતું કંકુ પગલાને રાખ્યું હતું, જમણવારી રાખ્યો હતો, એટલે બધું પતી જાય ને એમ. પછી એમ આવ્યા ને અમને લોકોને એમ હતું કે આપણે જઈશું તો ઓલા લોકોને આના ફેમિલી વાળા કોકને ખબર પડશે તો ખોટા ઝઘડવા બાંધવા હાથે કરવા આવશે એમ. પણ કહેવાય ને કે એવું કઈ થયું જ નહીં, કેમ કે બધાને ખબર પડી ગઈ હવે જે થયું. કેમ કે એટલો 5 થી 6 મહિનાનો ટાઈમ વી ગયો, હવે એ કાંઈ ખબર જ છે કે હવે કાંઈ થાય નહીં બીજું.
તે પછી કાંઈ કોઈ આવ્યા નહોતા ને પછી હાવ શાંત વાતાવરણ થઈ ગયું. પછી અમને ખબર પડી ને, અમે તો ઘરે ને ઘરે હતા, પણ 2 થી 3 મહિના પછી જયારે મમ્મીને મળે ને ત્યારે એને ખબર પડી કે અમે અહીંયા છીએ. કા એટલે એને કોઈ કઈ કીધું જ નહોતું, બાકી બીજા બધાને ખબર હતી કે અહીંયા છે. અને મેં અહીંયા આવ્યા ને તે અમે બે છે ને એક કિસ્સો જ તમને કહી દઉં. અમે બે અહીંયા આવ્યા ને તે આધાર કાર્ડ ને એવું કઢાવવા જવાનું હતું અમારે, કેમ કે મારે છે ને આપણે કહેવાય ને મારે અમારે બીજે કામ અમારે જ્યાં અમદાવાદ હતા ને જવાનું હતું પાછું. અહીંયા અમે થોડાક ટાઈમ જ રહેવાના હતા. તો અમે બેંકે ગયા અને નાથી અમારે છે ને આમ બેંકની ચોપડી મારા નામની કઢાવવાની હતી. તે આનું કહે છે આધાર કાર્ડ મારું કઢવેલું નહોતું ને તારા પપ્પાના નામની કઢાવી હતી, સીધી મારા મમ્મીને ઘરે પહોંચી ગઈ. એટલે એમાં એવું હતું કે હું તમને ડિટેલ્સમાં વાત કરું ને તો અને બેંક એકાઉન્ટ જોવે, હું કંપનીમાં જ્યાં જવાનો હતો ત્યાં ત્યાંને લઈ જવા નથી, એટલે બેંક એકાઉન્ટ માગે. એટલે આના નામ પાછળ મારું નામ હજી લાગ્યું નહોતું, એટલે એને પપ્પાનું લાગે, એટલે આધાર કાર્ડ પ્રમાણે બધું થાય એમ હતું. અને આધાર કાર્ડનો એડ્રેસ આના ઘરનો જ હતો, એટલે એટીએમ કાર્ડ ને ચેકબુક આવી ડાયરેક્ટ ત્યાં આવીને એ લોકોને પછી ફોન આવ્યો હતો કે તારું બધું આ વસ્તુ અહીંયા આવ્યું છે ને તમે અહીંયા છો. પછી બધાને લોકોને મોટા ભાગને પછી થોડીક બધાને ખબર પડી ગઈ હતી કે એ લોકો, એટલે તો ત્યારે તો સાચું મેં નહોતું કીધું, કેમ કે પહેલી ફેર જયારે ફોન આવ્યો હતો એ લોકો સામેથી, એટલે મેં નહોતું કીધું કે મારે ક્યાં છે, પણ મેં એમ કીધું હું મારા ઘરે છું એમ. પછી મેં એ લોકોએ નક્કી કરી નાખ્યું ગમે ને તમ તાર ફોન આવે ને આપણે એવું કઈ નહીં કે કોઈ જવાબ નથી દેવાનો, બધાને ફોન ઉપાડવાના. અને મારો જે રેગ્યુલર નંબર હતો ને મેં અહીંયા આવ્યો ને એટલે તરત શરૂ કરી દીધો. પછી તો લગભગ 2-2.5 મહિના કોઈ ફોન આવ્યો નહોતો. જયારે લોકો મળ્યા ને પછી ફોન આવવાનું ધીમે ધીમે શરૂ થયું. અમે મળ્યા ને પછી એવું છે. તો મિત્રો બસ આવી રીતને મેં પાછા અમે ઘરે આવ્યા અને આવો કાંક કિસ્સો હતો. હજી ઘણી એવી વાતો છે કે તમારા શેર કરવાની છે. અને હું તમને કહું ને કે હું તમારી પાસે જાણવા માંગી છીએ કે મેં આખો દિવસની મારી એક્ટિવિટી હું આખો દિવસ હું કર્યું, જાગી હતી રાતે પૂરી હતી ત્યાં સુધીનો તમારે વ્લોગ આખો દિવસનું રૂટીન વ્લોગ જોવે તોય તમે કોમેન્ટ કરી નાખજો, તો અમને ખબર પડે કે પછી આવા લવ સ્ટોરી વાળા પાર્ટ જ મૂકી તમને કેમાં મજા આવે છે. એ રીતના આપણે વિડીયો બનાવવાના છે, એ જરાક કોમેન્ટ કરતા જાજો. તો મિત્રો આજનો વિડીયોમાં આપણે એટલું જ હતું. તમને વિડીયો કેવો લાગ્યો ને એ પણ કોમેન્ટ કરી દેજો, અને ચેનલ ઉપર ન હોય તો ભાઈ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો ભાઈ મળશું પછીના વ્લોગમાં, ત્યાં સુધી બધાને આવજો. જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.